અને જ્યારે સળગતો મુદ્દો છે ગેસનો ભાવ વધારો, કે ગેસનો ભાવ વધારો જ્યારે સ્મૃતિ ઈરાનીજી મેદાને ઉતરતા હતા, 450નો ભાવ વધારો 600 રૂપિયા થયેલો એક સામાન્ય વધારો હતો, તો એ માથે બોટલ લઈ અને ફરી રહ્યા હતા. આજે 60 રૂપિયાનો એકદમ ઓલરેડી ભાવ 850 900 રૂપિયા તો છે, અને તેમાં 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે, 1100 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. ત્યારે ક્યાં છે તેમની મંત્રી બહેનો, ક્યાં છે તેમની સાંસદ બહેનો? તેમને આ ભાવ વધારો નથી દેખાતો. કારણ કે શું કારણ છે? એમની સરકાર છે, તે તેમની સરકારને કયા મોઢે કહેશે કે આ ભાવ વધારો? એટલે અમારી એક માંગણી છે કે ગૃહિણીના થાળીમાંથી હવે રોટલો છીનવાઈ રહ્યો છે. પગાર ધોરણો તે તમે જોશો તો પગાર ધોરણો તે જ છે, અને સામે મોંઘવારી, તેલના ભાવમાં, સિંગ તેલના ભાવમાં પણ આપણે અત્યારે ગેસની બોટલની વાત કરીએ છીએ, પરંતુ સિંગ તેલના ભાવમાં પણ અત્યારે 3 દિવસથી સતત વધારો, 300 થી 400 રૂપિયા જેટલો વધારો. એ હું પોતે ડબ્બો લઈને આવી છું તેલનો, એટલે મેં એ ભોગવ્યો છે. તેથી અત્યારે ગૃહિણી બહુ ત્રાહિમામ પોકારી ગઈ છે. આ સરકારના રાજમાં મોટા મોટા વચનો જે મોદી સરકારે આપ્યા છે તે વચનો નિષ્ફળ જઈ રહ્યા છે. તેનું કારણ શું? ક્યાંક તેમણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે, ક્યાંક તેમણે સરેન્ડર કર્યું છે, અને તેની હાલાકી એક સામાન્ય ગૃહિણીને ભોગવવી પડે છે. અમે કોંગ્રેસની મહિલા મોરચો એક માંગ કરી રહ્યા છે કે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચાવો જોઈએ, નહીંતર અમારા પ્રમુખશ્રીએ કીધું તેમ સડકથી સંસદ સુધી અને તેમની મંત્રી બહેનોના ઘરોના ઘેરાવા કરવા પડશે, તો પણ અમે સામાન્ય જનતા માટે પાછા નહીં પડીએ, તે તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ.